શ્રી વલ્લભાધીશ કી જય. કમળમાળા. સૌ પ્રથમ તો એક દોરામાં બે બાજુ સોય પરોવી દીધી છે. હવે શું કરવાનું છે કે એક મોતી પરોવવાનું છે. આ રીતે પરોવ્યું. હવે આ બંને સોય ભેગી કરવાની અને તમે જે કમળ મને બતાવ્યા હતા એ મીનાકારીના હતા. આ અત્યારે સાદા છે, પણ જે લીલો ભાગ હશે મોતીનો એ નીચેની સાઈડ રાખવાનો. બંને સોય એક મોતીમાંથી કાઢશો એટલે નીચે આવું થઈ જશે. હવે શું કરવાનું કે બંને છેડા પાછા અલગ કરી દેવાના અને બે બાજુ એક એક મોતી લઈ લેવાનું છે. હંમેશા કમળનો જે લીલો ભાગ હોય એ નીચેની સાઈડ રાખવાનો, એટલે કે જાડો ભાગ નીચેની સાઈડ અને જે ઉપરનો પાતળો ભાગ હોય એ ઉપરની સાઈડ. પછી આ રીતે પરોવી લેવાનું છે. બરાબર. ફરી એક મોતી, એમાં અત્યારે તો વ્હાઈટ મોતી બતાવશું, પણ તમારે ગ્રીન અથવા વ્હાઈટ મોતી લેવાના. એ ગુલાબી કમળમાં ગુલાબી મોતી પણ લેવાય. એ જ રીતે આ બાજુ કરવાનું. બરાબર છે. બસ એ જ મેથડથી છેક સુધી કરવાનું અને છેલ્લે એન્ડ ઉપર ગાંઠ મારી દેવાની.